આ સરકાર ચોમાસા પહેલા જર્જરિત બિલ્ડિંગોને નોટિસ આપીને ખાલી કરાવવાની કામગીરી કરે છે, પરંતુ તંત્રની કામગીરીની વાતો વચ્ચે અમદાવાદમાં હજારો લોકો મોતની છત નીચે જીવી રહ્યા છે. રીડેવલપમેન્ટની વાટે લોકો જીવના જોખમે વસવાટ કરી રહ્યા છે. અમદાવાદના શાસ્ત્રીનગરના અંબિકાનગર એપાર્ટમેન્ટમાં છત ધરાશાયી થતા એક મહિલાને ગંભીર ઈજા પહોંચી, જેથી વીટીવી ન્યૂઝની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને રિયાલિટી ચેક કરતા ખબર પડી કે અહીં તો 500 થી વધુ મકાનો જ જર્જરિત છે. પાણીની ટાંકીના કારણે ત્રીજા માળ પર વારંવાર આવી ઘટના બને છે. રીડેવલપમેન્ટ માટે અનેક રજૂઆતો હાઉસિંગ બોર્ડમાં કરાઈ, પરંતુ આજ દિન સુધી કોઈ કામગીરી નથી થઈ. જીવના જોખમે એટલા માટે રહીએ કે આપણે મિડલ ક્લાસ ફેમિલી છીએ, કે આપણી જોડે એવી કોઈ બીજી સ્પેર પૈસા નથી કે આપણે નવું મકાન લઈ શકીએ અત્યારે, પણ આપણે અહીંયા અત્યારે એટલે રહીએ છીએ કે જેથી કરીને આપણને રીડેવલપમેન્ટ થાય તો નવું બાંધકામ મળે, નવું મકાન મળે. એના માટે થઈને આપણે અત્યારે અહીંયા રહીએ છીએ. ઘટના એવી બની કે અગાઉ બી આ 2 વાર બનાવ બનેલા છે. મારા એ જ રૂમમાં સીલિંગ તૂટી છે, 2 વાર મેં રિપેર બી કરાવી. આજે ત્રીજી વાર અતિશય વધારે નુકસાન આવ્યું, જેથી કરીને મારા વાઇફ બી અંદર હતા એ રૂમમાં આજે બપોરે 12:30 વાગે, અને આ ઘટના એ ટાઈમે બની છે. હવે કેવું છે કે આ સોસાયટી બાંધકામ ઘણું જૂનું છે અને વારંવાર આવા બનાવો બનતા રહે છે. અને એમાં બી હવે આગળ જતા ચોમાસું આવે છે. ચોમાસામાં ભેજના લીધે ટોપ ફ્લોરના લગભગ સોસાયટીના બધા બ્લોકમાં ટોપ ફ્લોરમાં બધામાં હાલત છે, અને ચોમાસાના લીધે ભેજના લીધે આ પરિસ્થિતિ હજુ વધારે તકલીફવાળી થવાની છે. એટલે ખરેખર ચોમાસા પહેલા જો આનું કંઈક નિર્ણય આવે અને લોકોને ખરેખર અહીંયાથી બહાર નીકળવાનો રસ્તો મળે તો બહુ સારું છે. અંબિકાનગર એપાર્ટમેન્ટના મકાનો જર્જરિત છે, તેની હાલત તો બહારથી જ દેખાઈ જાય છે, પરંતુ અહીં હાઉસિંગ બોર્ડને કેમ નથી દેખાઈ રહ્યું તે એક મોટો સવાલ છે. જો કે આશા રાખીએ કે આ રિપોર્ટ પછી હાઉસિંગ બોર્ડના કોઈ અધિકારીનું ધ્યાન આ દિશામાં જશે અને કોઈ દુર્ઘટના પહેલા રીડેવલપમેન્ટની પ્રક્રિયા શરૂ કરશે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.